હાકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ શાહીન મલિક અને ટ્રસ્ટના સલાહકાર સમાજસેવી જુબેરભાઈ સોડાવાલાની ટીમ અને દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત સંગ્રામપુર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યું હતું અને સુરતના દરેક વિસ્તારમાં આ ઝુંબેશ હાથ ધરવું જોઈએ એવું આગ્રહ કરવામાં આવેલ। ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના દરેક વિસ્તારોમાં ઝુંબેશ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। ચાંદીપુરા વાયરસથી બચવા મચ્છર માખીનો ઉપદ્રવ અટકાવવો ખૂબ જ જરૂરી છે, તેથી પોતાના વિસ્તારમાં સ્વચ્છતા રાખવી જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ રૂઝેબ અરબ। સાહેબ, તમારું નામ? સમાજસેવી જુબેર સોડાવાલા। આજરોજ ગુડવિલ ફાઉન્ડેશનમાં સલાહકાર તરીકે મારી નિમણૂક છે। એ બદલ ગુડવિલ ફાઉન્ડેશનના આ કાર્યમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। હું જનતાને એક મેસેજ આપવા માંગુ છું કે તમામ વિસ્તારમાં આવા આગેવાનો આગળ આવે અને આપણું સુરત સ્વચ્છ હતું રાખે અને હંમેશા રહે તેની એક પહેલ કરવામાં આવી છે। તો દરેક વિસ્તારના આગેવાનોએ આ પહેલમાં જોડાવવું જોઈએ અને એમના વિસ્તારોમાં આ રીતનું કાર્ય કરવું જોઈએ। અને અમારી સંસ્થા ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે આજે જે ચાંદીપુર વાયરસ આવ્યો છે એ વાયરસની અવેરનેસની અંદર વિસ્તારની અંદર આજે દવાનું પાવડરનું છંટકાર કરી જાગૃતતા અભિયાન કરવામાં આવે છે અને લોકોને સફાઈ અંગે જાગૃતતા આપી અને અમારી ટ્રસ્ટની ટીમ વતી વિસ્તારની અંદર જે જગ્યાએ કાદવ કીચડ છે, પાણીનો ઘેરાવ છે એ જગ્યાએ વાચા પાવડરની દવા છાંટીને એ વિસ્તારની અંદર અવેરનેસનો કાર્યક્રમ